જય હિન્દ બધાને. અમે ઘરેથી નીકળી ગયા હો અને હવે જઈએ રનિંગ કરવા માઉન્ટ આબુ. અને હાલ ગરમી બહુ છે પણ જોઈએ અહીંયા વેધર કેવું છે. સારું હશે તો રનિંગ કરવી છે, કારણ કે રનિંગ કરવા જ જઈએ અને આજે સ્પ્રિન્ટ મારવાની છે. તો દેખીએ શું ટાઈમિંગ આવે છે અને આજે શૂઝ આવી જતા નવા A6ના. તો આજે આ પહેરીને ટ્રાય કરશો કે કેવા રહે રનિંગ માટે. જોઈએ શું ટાઈમિંગ આવે તો બન્યા રહો બ્લોગની અંદર. ગેસ ચડી ગયા માઉન્ટ ઉપર, હવે ચાલુ થઈ ગયો ચડવાનું. માઉન્ટના રસ્તામાં વચ્ચે વચ્ચે ઊભા રહ્યો થોડી વાર, થોડો ફોટોશૂટ કરી દઈએ પછી રનિંગ કરવા જઈએ. તો દેખો આ બાજુનું હું તમને વેધર બતાવું કે કેવું હોય. વધારે એટલી બધી ગરમી બી નહીં, ઠીક છે નોર્મલ ગરમી છે પણ વધારે તમને ગરમી ના લાગે એ રીતનું વેધર. જો ગાઈસ આ રીતનું વેધર છે હાલ. કંઈક તમને બતાવું નીચે દેખો કેટલું મસ્ત લાગે. ગાઈસ માઉન્ટના રસ્તા ઉપર રનિંગ કરો, કોઈ ટ્રાફિક નહીં. આજે બુધવાર કે મંગળવારે? બુધવાર. આજ બુધવારે ગાઈસ, એ બી નહીં ખબર કે કયો વાર હે. તો ઈચ્છા કે કીધું થોડું રનિંગ કરું તો જુઓ વિડીયો સારો આવે એટલા માટે. અમે આવી ગયા માઉન્ટ ઉપર અને તમને હું લોકેશન બતાવું. થોડો વિડીયો શૂટ કરવો તો એટલા માટે આવ્યા હું, થોડું રનિંગ કરવું તો એટલા માટે આવ્યા હું અને થોડા ફરવા માટે. તો દેખો કેવો નજારો હે. દેખો ગાઈસ કેટલું મસ્ત લાગે. અરે યાર પણ વાવ, કેટલું મસ્ત લાગે ગાઈસ. વાવ. જુઓ ગાઈસ કેટલું મસ્ત શાંત વાતાવરણ. બેસવાની એવી મજા આવે કે ના પૂછો વાત. રનિંગ કરવું હોય બટ થોડી વાર કીધું હોજ પડે ને 4-5 વાગે એટલા રનિંગ સ્ટાર્ટ કરવું હોય. દેખો આ બાજુ તમે કેવું મસ્ત લાગે. જો ગાઈસ કેવો નજારો હે. ગાઈસ માઉન્ટ આવ્યા હો, થોડી વાર ઘોડાની સવારી કીધું કરી લઈએ. બહુ ટાઈમ થઈ ગયો, બહુ મજા આવી રહી છે. તમે બી આવો તો અચૂક ઘોડાની સવારી કરજો. કેટલા પૈસા લીધા ભાઈ ઘોડાની સવારીના? 50 રૂપિયા. ભાઈએ 50 રૂપિયા ઘોડાની સવારીના લીધા અમારા જોડેથી. ખાલી 50 મીટર દૂર જવાના. મારે વિડીયો શૂટ કરવો તો એટલા માટે. આજે 1600 મીટરની 4 સ્પ્રિન્ટો મારવાની હતી રોડ ઉપર. તો જોઈએ કે શું ટાઈમિંગ આવે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી સ્પ્રિન્ટ 1600ની 5 મિનિટ ને 5 સેકન્ડ થયા. ગાઈઝ હવે સેકન્ડ નંબરની સ્પ્રિન્ટ મારીએ છે. દેખીએ સેમ ટુ સેમ ટાઈમિંગ આવે કે નહીં આવતું. બીજી સ્પ્રિન્ટ 5 મિનિટ ને 10 સેકન્ડ. બીજા નંબરની સ્પ્રિન્ટ. હવે ત્રીજી અને ચોથી લાસ્ટ 2 સ્પ્રિન્ટો બાકી છે. ગાઈઝ હવે થર્ડ નંબરની સ્પ્રિન્ટ ચાલુ કરીએ. આશા રાખું કે 5 મિનિટ 15 સેકન્ડની અંદર પતી જાય. પાંચ મિનિટ 12 સેકન્ડની અંદર ત્રીજી સ્પ્રિન્ટ પતી ગઈ છે. અને આ પગના મસલ્સ એવા દુખવા આવ્યા કે ના પૂછો વાત. હરેક 1600ની સ્પ્રિન્ટ મારીએ, એની પાછળ એક સ્પ્રિન્ટ 1600ની મારીએ તો 4 મિનિટનો બ્રેક લીધો. પાછી 1600ની બીજી સ્પ્રિન્ટ ચાલુ કરીએ અને લાસ્ટ ચોથા નંબરની સ્પ્રિન્ટ બાકી છે. આશા રાખું કે 5-5-5-10ની અંદર આવી જાય લાસ્ટ. પગ બહુ દુખે, થોડું સ્ટ્રેચિંગ કરી લો એના પછી સ્ટાર્ટ કરું. ઘણા બધા કહેતા હશે કે તું રનિંગ કરવા માઉન્ટ કેમ જાય, પણ માઉન્ટ એટલા માટે આવું કે અહીંનું વેધર એકદમ ઠંડુ હોય. બીજું કે તમારા બ્રિથિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે. અને થર્ડ નંબરનું કે જ્યાં હું રનિંગ કરું ત્યાં કોઈ ગાડીઓ આવતી જ નહીં. ત્યાં ખાલી ઓનલી ફોર વોકિંગનો ટ્રેક છે અને રનિંગ માટે ટ્રેક છે. તો જે લોકો સાંજ પડે લોકો આવે, પણ હું સાંજના પહેલાં રનિંગ અને સવારમાં કોઈ તો સાંજે વહેલા રનિંગ પતાવી દઉં, એના પછી ઘરે જતો રહું. અરે રામ.
ચલો ગાઈસ લાસ્ટ નંબરની સ્પ્રિન્ટ મારીએ, ચોથા નંબરની. ફોર્થ નંબરની સ્પીડ ગાઈસ 5 મિનિટ અને 7 સેકન્ડની અંદર આવી. બહુ સારું ટાઈમિંગ આવ્યું છે. જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.